સીતારામ ને સીતારામ ભાઈઓને બધાને જય શ્રી કૃષ્ણ. ભાઈ અમે ખેડૂત છીએ, ઘઉંમાં પાણી વાળી છીએ ભાઈ, ને આવા અમારા ઘઉં છે, જોઈ લ્યો ભાઈ. આ અમારી વાડી છે, અને આ રહ્યો ને માંડવીનો ભૂકવાનો ઢગલો બતાવે છે, પણ એ તો પલ્લી ગયું તો હાવ માંડવીમાં તો પલ્લી ગયું વરસાદને, એટલે હાવ ફેલ થયું. એના તો ખાતર બિયારણના ન થયા ને પછી હવે આ ઘઉં વાવ્યા છે ભાઈ. હવે ઘઉંમાં જે થાય એ ખાવાના તો થાય, બીજું ન વધે તો કાંઈ નહીં. કપડાં લેવાના ને સંપલના ન વધે તો કાંઈ નહીં, થીગડા મારીને પહેરી લેવાના. ને આ ઘઉં પાકશે એટલે 450 માંગશે. હા, 500માં પડતા થાય ને 450 માંગે એટલે 50 રૂપિયા તમારે ગાંઠનું ડિસ્કાઉન્ટ દેવાનું વેપારીઓને. હા, ને પછી પાછા વાવવા ટાણે 1100ના ભાવના આવે, 1100ના ભાવના વાવ્યા ને 450ના ભાવના જાય. હવે તમે જ હિસાબ કરો ખેડૂતને કેટલો નફો વધે. બહુ જાજો વધે મારા ભાઈઓ. આ તો ખેતી કરો ને ભાઈ તો ખબર પડે કે કેમ થાય છે. આમાં તો હું અમારે આમાં હિસાબ ન રાખવાનો હોય, એટલું આ થયું ને એટલું ખાતર ને દવા ને બિયારણ ને મજૂરી ને ઠેસરના ને વાવવાના ને ખેતીના ને, બાકી બધું હિસાબ રાખશું ને અમે જેથી ખેડૂત તેથી વાડી આવવાનું બંધ કરી દેવું ભાઈઓ. કારણ કે ગાંઠની ખેતી ખોટમાં જાય છે ભાઈ. હા, ને પાછા એમ કહો કે ઘઉંના આટલા ભાવ, તેલના આટલા ભાવ, પણ ભાઈ 4 મહિના આવી ઠંડીની પાણી વાળો વાવો ને મહેનત કરો તો ખબર પડે ઘઉં ઘેરે આવે તો. પાછા એમ કહે આટલા બધો ભાવ થોડો હોય ઘઉંનો ભાઈ. હા, હવે તો ભાઈ અમારે ખેતી મૂકીને સિટી બાજુ વહી જવું, કાંઈક 200-300 રૂપિયા મજૂરી આપે, પણ હારી મહિને 10,000 તો પાકા. અને આમાં તો મૂક્યા હોય એ ન આવે ભાઈ. એટલે આવું છે મારા વાલા. સૂરજનારાયણ જો આમ ધીરે ધીરે આગળ વધે છે. સૂરજનારાયણનો તડકો ખાઈને વાહવા જેવું આ બધી જોવો ઝાડવાન બાળવાન, મજા છે ને. જોવો ભાઈ લીલું લીલું બધું. આવું ને આવું કર્યા રાખી છે, બીજું શું કરું. બાપા કહેતા હતા એલા છોકરાઓ ભણો ભણો, પણ અમે કાંઈ ભણવા ગયા નહીં વાલા. ભણવા ન ગયા, જો આયા પાણી વાળતા થઈ ગયા. ને અમે તો પાણી વાળી છીએ, પણ અમારા છોકરા કાંઈ વાડી આવવાના નથી. તો વાડીએ કોઈ આવવાનું નથી અમારા છોકરા, તો બીજા કોઈના ક્યાંથી આવવાના કયો. ને અત્યારે કોઈની ખેતી કરવી નથી, બધાને ખાવા જોઈએ પણ ખેતી કોઈને કરવી નથી, તો આ ઉત્પાદન ક્યાંથી આવી છે. બધાને નોકરી જ કરવી છે, તો કામ કોણ કરશે વાલા. ને વાલા કામ કોઈ નહીં કરે તો આ ઘઉં, જુવાર, બાજરી, મકાઈ, સિંગતેલ ને આ કપાસ એ બધું નહીં થાય તો એની વગર હાલશે. હા, એક અમારા નોકરિયાત કહેતા હતા ભાઈ, એ કે આ તો કોમ્પ્યુટરમાં બધું બની જાય, ઘઉં, શેણા, મકાઈ. મેં કીધું તો સારું, એ જ કરાય ને. તો અમારે મેં કીધું 2 કોમ્પ્યુટર મૂકી દેવા છે વાડીએ, એટલે ઘઉં ને શેણાને બનાવવા રાખીને વાહવા જેવું ભાઈ. સીતારામ ને રાધે શ્યામ વાલા, આવું છે અમારું ખેતીવાળાનું ભાઈ.